વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે નારી વનના કાર્યક્રમ યોજાયો। સમગ્ર દેશની સાથે દાહોદ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ફતેપુરા, લીમખેડા, ગરબાડા, ઝાલોદ, દેવગઢ બારિયા અને દાહોદ સહિતના વિધાનસભા મત વિસ્તારમાં નારી શક્તિ વનના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વનના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી। સમગ્ર રાજ્યમાં 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય વિતરણ સાથે દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલા નારી શક્તિ વનના કાર્યક્રમના ભાગરૂપે જિલ્લાના 512 સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ ક્રેડિટ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પ્રોડ્યુસર ગ્રુપ ફંડ એમ કુલ ₹643 લાખની કેશ ક્રેડિટ લોન હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું। આ નારી શક્તિ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન, કારોબારી સમિતિના ચેરમેન અભયસિંહભાઈ, દેવગઢ બારિયા અને ધાનપુરના તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો, પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ, મામલતદાર રાકેશ મોદી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા પદાધિકારીઓ અને અધિકારીઓ તથા બોડી સંખ્યામાં સ્વસહાય જૂથની મહિલા બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા।